હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મસાલા ઢોસા. એના માટે મેં 2 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળને 7 કલાક પહેલાં અમે પલાળીને રાખ્યા છે. એને આપણે મિક્સર જારમાં થોડું પાણી અને થોડી છાશ નાખીને ક્રશ કરી લઈશું. બેટર આપણું ક્રશ થઈ ગયું છે. હવે આપણે એને આથો આવવા માટે રાખી દઈશું. 6-7 કલાક પછી એને હાથો આવી જશે. ભાજી બનાવવા માટે આપણે મીઠો લીમડો, મરચાં, ટામેટાં, ધાણા, વટાણા, ડુંગળી અને બટેકાને લઈ લઈશું. તમારે કેટલી ભાજી બનાવવાની છે એ પ્રમાણે તમારે સામગ્રી લેવાની છે. હવે આપણે એક કઢાઈમાં 3 પરી જેટલું તેલ એડ કરી દઈએ. એની અંદર આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ. રાઈ ફૂટી જાય પછી આપણે એની અંદર 1 ચમચી જીરું એડ કરી દઈએ. પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. પછી આપણે વઘાર માટે 1 ચમચી અડદની દાળ લીધી છે અને અડધી ચમચી ચણાની દાળ લીધી છે, એને એડ કરી દઈએ. હવે આપણે મીઠું લીમડું અને મરચાં એડ કરી દઈએ. હવે આપણે ડુંગળીને એડ કરી દઈએ. ડુંગળી મેં થોડીક જ એડ કરી છે, થોડી હું સાંભાર માટે રાખીશ. હવે આપણે મસાલા શેકાઈ ગયા છે. એની અંદર આપણે 1 ચમચી હળદર એડ કરી દઈએ અને ધાણા જીરું પાવડર આપણે 2 ચમચી જેટલું એડ કરવાનું છે. મીઠું એડ કરી દઈએ અને બરાબર રીતે બધું સાંતળી લઈએ. હવે આપણે એની અંદર ટામેટાં એડ કરી દઈએ. ટામેટાને બધું બરાબર સંતળાઈ ગયું છે. હવે આપણે એની અંદર બટાકાને હાથેથી મેશ કરીને અંદર એડ કરી દઈએ. 1 ચપટી જેટલો સાંભાર મસાલો એડ કરીશું. વટાણા બાફેલા એડ કરીશું. હવે આપણે આની અંદર ધાણા એડ કરી દઈએ. અને બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ. પહેલાં આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એને મેસરની મદદથી બરાબર રીતે મિક્સ કરી લઈએ. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે સંભાર બનાવી લઈશું. એના માટે આપણે રેગ્યુલર મસાલા લીધા છે. મેં તુવેરની દાળ અને મગની દાળ, 1 બટાકું, ટામેટાં અને મરચાંને બોઇલ કરીને રાખી લીધા છે. સરગવાને મેં બોઇલ કરીને રાખ્યો છે. ડુંગળી લીધી છે, ધાણા લીધા છે, સાંભાર મસાલો લીધો છે. હવે આપણે એક કઢાઈ કે તપેલી રાખી દઈશું. એની અંદર આપણે 3 પરી જેટલું તેલ એડ કરીને રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટી જાય પછી આપણે એની અંદર 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ એડ કરી દઈશું. હવે આપણે એની અંદર ડુંગળી અને મીઠો લીમડોને એડ કરીને સાંતળી લઈએ. ડુંગળી અને મીઠો લીમડો થોડો શેકાઈ ગયું છે. હવે આપણે એની અંદર 1 ચમચી હળદર એડ કરી દઈશું. 3 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર આપણે વધુ એડ કરવાનું છે. સંભારમાં એનો ટેસ્ટ સારો આવે છે એટલે આપણે 3 ચમચી જેટલું એડ કરીશું. મીઠું એડ કરી દઈશું 1 ચમચી. કાશ્મીરી લાલ મરચું 1 ચમચી એડ કરી દઈશું. અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ મસાલાને. એની અંદર હું સરગવાને પણ એડ કરી દઈશ. સરગવો મેં પહેલેથી બાફીને રાખ્યો છે. હવે આપણે એની અંદર બાફેલી દાળ એડ કરી દઈશું. મેં હળદર મીઠું નાખીને દાળને બાફી લીધી હતી. બટાકું, ટામેટાં અને મરચાં નાખીને બાફી દીધી હતી.
મેં આની અંદર 1 ચમચી લાલ મરચું તીખું એડ કર્યું છે. દાળ આપણી બરાબર ઉકળી ગઈ છે સાંભાર. હવે આપણે આની અંદર કોથમીર એડ કરી દઈએ. હવે આપણે ચટણી બનાવી લઈશું. ચટણી માટે મેં મરચાં, મીઠો લીમડો અને કોથમીરને લઈ લીધા છે. સૂકું ટોપરું મેં અત્યારે લીધું છે, તમે લીલું ટોપરું લઈ શકો છો. અને આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. બે ચમચી જેટલું હવે આની અંદર આપણે દહીં એડ કરીશું. દહીં થોડું મોરું છે એટલે મેં એની અંદર લીંબુના ફૂલ પણ એડ કર્યા છે. હવે આપણે બધું બરાબર પીસી લઈએ. ચટણી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ અને વઘાર કરી લઈએ ચટણીનો. ચટણીના વઘાર માટે મેં 1 પરી જેટલું તેલ લઈ લીધું છે. એની અંદર તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખીને આપણે વઘાર કરી દઈએ અને એને ચટણીમાં એડ કરી દઈએ. તો ચટણી આપણી રેડી છે. હવે આપણે ઢોસા બનાવી લઈએ. જો તમે ખીરામાં સરસ આથો આવી ગયો છે. મેં એક બાઉલમાં થોડું ખીરું લઈ લીધું છે. એને આપણે પાણી રેડીને પતલું કરી લઈશું. થોડું મીઠું નાખીને મેં ખીરાને પતલું કરી લીધું છે. હવે આપણે ઢોસા બનાવવાની એક લોડી મૂકી દઈશું. એની અંદર આપણે 2 ચમચા જેટલું ખીરું એડ કરીને આવી રીતે એક જ ડાયરેક્શનમાં ઢોસા બનાવી લઈશું. તમે જોઈ શકો છો મેં એની અંદર મેથી પણ નથી નાખી કે પૌવા પણ નથી નાખ્યા, તો પણ આથો એકદમ સરસ આવ્યો છે અને જારી પણ સરસ બની છે. 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ધીમા તાપે ઢોસાને થવા દઈશું. હવે આપણે એની ઉપર થોડું સાંભાર મસાલો એડ કરીશું. તમે અહીંયા લસણની ચટણી પણ લગાવી શકો છો. હવે આ આપણો ઢોસો બની ગયો છે. હવે આપણે એની અંદર મસાલો એડ કરી દઈએ 1 ચમચી જેટલો. તમે સેન્ટરમાં પણ લગાવી શકો છો મસાલો અને એક સાઈડ પણ લગાવી શકો છો. હું આવી રીતે બધી બાજુ મસાલો પાથરી દઈશ ઢોસામાં. હવે આપણે અમૂલ ચીઝને એની ઉપર એડ કરીશું. આપણે ચીઝ એડ કરી દીધું છે. હવે ઢોસાને આપણે 1 મિનિટ જેવું શેકાવા દઈશું. હજુ ઢોસો જુઓ તમે એની જાતે જ તે છૂટો પડી ગયો છે. આપણો ઢોસો થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો ઢોસો આપણો એકદમ સરસ થઈ ગયો છે. ઢોસાને તમે રાઉન્ડ પણ ફોલ્ડ કરી શકો છો અને આવી રીતે પણ કરી શકો છો. તો રેડી છે ફ્રેન્ડ્સ ચીઝ મસાલા ઢોસા. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ. અને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલતા નહીં.